હિટ એન્ડ રન કેસના આરોપી તથ્ય પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરાયો। ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થશે। ચાર્જ ફ્રેમ થયા પછી સુપ્રીમ કોર્ટમાં તથ્યની જામીન અરજીની સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટે અગાઉ ચાર્જ ફ્રેમ કર્યા પછી જામીન અરજી પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો। ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ થયા પછી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ છે ફોન પર। પાર્થ, તથ્ય પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરાયું છે, ત્યાંથી શું અપડેટ? જી ચોક્કસથી તથ્ય પટેલ કે જેને ઇસ્કોન બ્રિજ ઉપર 9 લોકોના જીવ સાથે રમત રમી હતી, 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, પૂરપાટ ઝડપે ગાડી ચલાવી હતી, ત્યારે હવે આજે અત્યારે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને હાલમાં તેના ઉપર ચાર્જશીટ ફ્રેમ થઈ રહી છે। કોર્ટમાં આ કામગીરી અત્યારે હાલમાં ચાલી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે 21 દિવસની અંદર તેમના વિરુદ્ધ એટલે કે પટેલની વિરુદ્ધ તથ્ય પટેલની વિરુદ્ધ ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જે જામીન અરજી મૂકવામાં આવી છે તેના ઉપર ચર્ચા એટલે કે સુનાવણી કરવામાં આવશે। એટલે કે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ રહી છે। ચાર્જ ફ્રેમ થયા બાદ લગભગ બપોરે 2 કલાક બાદ સુપ્રીમ કોર્ટમાં તથ્ય પટેલની જામીન અરજી ઉપર સુનાવણી થશે। જી બિલકુલ, પાર્થ, માહિતી બદલ આભાર।